નમસ્કાર. જો તમે ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારા માટે બહુ મોટા સમાચાર છે. રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ પ્રાથમિક શાળાઓમાં એક જબરદસ્ત ભરતીની જાહેરાત કરી દીધી છે. તો ચાલો આ તક વિશેની દરેક નાની-મોટી વાતને બરાબર સમજી લઈએ. અને સૌથી પહેલાં ચાલો એ આંકડા પર જ વાત કરીએ જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. 11,000. જી હા, પૂરેપૂરી 11,000 જગ્યાઓ. જે લોકો શિક્ષણ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે એમના માટે આ એક સુવર્ણ તકથી ઓછું નથી, ખરું ને? તો આજે આપણે વિદ્યા સહાયક ભરતી 2026ની જે ઓફિશિયલ જાહેરાત આવી છે એને ઊંડાણપૂર્વક સમજીશું. આપણો પ્રયત્ન એ રહેશે કે તમારા મનમાં કોઈ પણ સવાલ ન રહે. જો આપણે જે પણ વાત કરીશું એનો આધાર છે આ સત્તાવાર જાહેરાત. આ સીધી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ તરફથી જ આવી છે. એટલે અહીંયા તમને જે પણ માહિતી મળશે એ એકદમ પાક્કી અને આ જ દસ્તાવેજ પર આધારિત છે. તો સવાલ એ થાય કે આ ભરતી છે કોના માટે? વેલ, આ ભરતી છે વિદ્યા સહાયક એટલે કે આસિસ્ટન્ટ ટીચર્સ માટે. અને આ નોકરી ક્યાં મળશે? તો એ મળશે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ દ્વારા ચલાવવામાં આવતી સરકારી પ્રાથમિક શાળાઓમાં. ઓકે, તો હવે એ પ્રશ્ન આવે કે આ જે 11,000 જગ્યાઓ છે એનું બ્રેકડાઉન શું છે? મતલબ કયા ધોરણ માટે અને કયા માધ્યમ માટે? ચાલો એની વિગતો જોઈએ. અને અહીં બધી સ્પષ્ટતા થઈ જાય છે. આ તમામ 11,000 જગ્યાઓ એ ધોરણ 1થી 5માં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક પદ માટે જ છે. મતલબ કે આ એકદમ ફોકસ્ડ ભરતી છે. એક જ પદ માટે આટલી બધી જગ્યાઓ એ ખરેખર બહુ મોટી વાત કહેવા. તક તો બહુ મોટી છે, પણ એનાથી પણ મોટો સવાલ એ છે કે આના માટે લાયક કોણ? યોગ્યતા શું જોઈએ? ચાલો હવે આ સૌથી અગત્યના મુદ્દા પર વાત કરીએ. તો જો મુખ્ય શૈક્ષણિક લાયકાત છે DELED એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. તમારી પાસે આનું પાસિંગ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. અને અહીંયા એક બહુ જ જરૂરી વાત છે. જે ઉમેદવારોએ આ જાહેરાત બહાર પડી એ તારીખ પહેલાં પરીક્ષા પાસ કરી લીધી હોય માત્ર એ લોકો જ એપ્લાય કરી શકશે. હવે આ એક અત્યંત મહત્વની નોંધ છે જેના પર ખાસ ધ્યાન આપજો. જાહેરાતમાં એકદમ સાફ લખ્યું છે કે જે ઉમેદવારો વર્ષ 2024-25ના બીજા વર્ષમાં હતા અથવા તો એ પછી DLED પાસ કરશે એ લોકો આ ભરતી માટે લાયક નથી. એટલે આ બાબતે કોઈ કન્ફ્યુઝન ના રહેવું જોઈએ. આ નિયમ ઘણા લોકો માટે બહુ જ નિર્ણાયક સાબિત થશે. ચાલો માની લઈએ કે તમે લાયકાતના બધા માપદંડો પૂરા કરો છો. તો હવે શું? હવે આવે છે સૌથી અગત્યનું સ્ટેપ, એપ્લિકેશન પ્રોસેસ. ચાલો સમજીએ કે અરજી કરવાની પ્રક્રિયા કેવી રહેશે. આખી પ્રોસેસ એકદમ સીધી અને ઓનલાઈન છે. સૌથી પહેલાં તો સત્તાવાર વેબસાઇટ પર જવાનું છે, જે છે dpegujarat.in. પછી ખાસ યાદ રાખજો, તારીખ 1 એપ્રિલ 2026ના રોજ સવારે 11 વાગ્યાથી વેબસાઇટ પર બધી સૂચનાઓ મૂકવામાં આવશે. એને બરાબર વાંચી લેવાની અને પછી જ ગાઈડલાઇન્સ પ્રમાણે ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનું. અને હા, એક વાત મગજમાં ફિટ કરી લેજો. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમરની મર્યાદા, સિલેક્શન પ્રોસેસ આ બધી જ વિગતો તમને ફક્ત અને ફક્ત ઓફિશિયલ વેબસાઇટ પર જ મળશે. બીજે ક્યાંયથી મળેલી અધૂરી કે ખોટી માહિતી પર ભરોસો ન કરતા. બધું સમજી લીધું, પણ જો સમયસર અરજી ના કરી તો બધું નકામું. એટલે હવે આવે છે સૌથી વધુ અગત્યની માહિતી, એટલે કે ડેડલાઇન્સ. ચાલો આ તારીખો પર ખાસ નજર નાખીએ જેથી આ તક હાથમાંથી જતી ન રહે. આ તારીખો બરાબર નોંધી લેજો. અરજી કરવાની શરૂઆત થશે 1 એપ્રિલ 2026ના રોજ સવારે 11 વાગ્યે અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 15મી એપ્રિલ રાત્રે 11:59 સુધી. મતલબ કે તમારી પાસે લગભગ 15 દિવસનો સમય છે. આ સમયગાળો બિલકુલ ચૂકતા નહીં. અને છેલ્લે ફરી એકવાર યાદ અપાવી દઉં, બધી જ સૂચનાઓ, બધા જ અપડેટ્સ તમને બીજે ક્યાંય નહીં પણ ફક્ત ઓફિશિયલ વેબસાઇટ http://gpegujarat.in પર જ મળશે. આને જ તમારો ફાઇનલ અને એકમાત્ર માહિતીનો સ્ત્રોત માનજો. તો ગુજરાતના શિક્ષણ જગત માટે અને હજારો ઉમેદવારો માટે આ ખરેખર એક બહુ મોટી તક છે. હવે વિચારવાનું એ છે કે શું આ તક શિક્ષણ ક્ષેત્રમાં તમારી એક શાનદાર કારકિર્દીની શરૂઆત બની શકે છે? આ સવાલનો જવાબ તમારે જ શોધવાનો છે.